નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. અમારો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત એટલે ગુજરાતની વાતો આપને જણાવી દઈએ. વલસાડની અંદરથી કલ્યાણબાગના વિસ્તારમાં નિર્માણાધીન 54 લાખ રૂપિયાની પાણીની ટાંકીના સેન્ટિંગનો પ્લેટો પડવાની ઘટના સામે આવી છે. વિસ્તારમાં અત્યારે હાલ ચકચાર મચી ગઈ છે. ઘટના બનતા જ તંત્ર હરકતમાં આવી ગયું છે. વલસાડ જિલ્લા કલેક્ટર તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને સ્થળ પર મોકલી સમગ્ર મામલે તપાસ કરાવી. કલેક્ટરે સ્પષ્ટતા જણાવ્યું હતું કે જ્યારે ટાંકીનો મુખ્ય સ્લેબ તૂટ્યો નથી, પરંતુ સેન્ટિંગની પ્લેટો હટાવવાની કામગીરી દરમિયાન પ્લેટો પડી જતા ઘટના બની છે. તેમ છતાં તેમણે ઉમેર્યું કે સમગ્ર ઘટનાની ટેકનિકલ તપાસ કરવામાં આવશે. કલેક્ટરે ચેતવણી આપતા કહ્યું કે જો તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારની બેદરકારી કે નિયમો ભંગ સામે આવશે તો જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કાયદેસરના કડક પગલાં લેવામાં આવશે. આમાં 10 કરોડનું કામ થઈ રહ્યું છે. આમાં 3 ESR બનાવવામાં આવી રહી છે વલસાડ નગરપાલિકા વિસ્તારમાં પાણીની યોજના માટે, અને 2 સંપ બનાવવામાં આવી રહ્યા છે. આ જે 3 ESR છે આમાંથી એક ESR કલ્યાણબાગમાં બની રહ્યો છે. આમાં જે માહિતી મળી છે એના પ્રમાણે સ્લેબનું કામ 12 જાન્યુઆરીના દિવસે પૂર્ણ થઈ ગયું હતું, અને પછી અત્યારે ડી-શટરિંગનું કામ ચાલુ હતું. તો ડી-શટરિંગનું કામ જ્યારે ચાલુ હતું ત્યારે એક માનવીય ભૂલના કારણે જે ડી-શટરિંગ છે આ નીચે પડી ગયેલી હતી. તો આમાં જેવી રીતે માહિતી આવી છે, આમાં સ્લેબ પડવાની કોઈ ઘટના નથી બની. આમાં ફક્ત ડી-શટરિંગના જો શટર છે એ પડવાની ઘટના બની છે, અને એના લીધે પણ અત્યારે જે એજન્સી કામ કરી રહી છે એમને સૂચના આપવામાં આવી છે કે બધી કાળજી રાખે. બાકી બધા જો કામ થઈ રહ્યા છે આમાં, લેકિન જેવી રીતે અત્યારે જો અહેવાલ આવ્યો હતો અને હું પણ તપાસ કરાવી હતી, સ્લેબ પડવાની ઘટના આમાં નથી બની. સ્લેબને કોઈ નુકસાન નથી થયું. 12 જાન્યુઆરીના દિવસે સ્લેબનું કામ ઓલરેડી પૂર્ણ થઈ ગયું હતું. અત્યારે વધારાના કામ માટે ડી-શટરિંગ કરવાની જરૂરી છે. ઉપરના કામ માટે આ થઈ રહી હતી, અને એમાં આ ઘટના બની છે. ડી-શટરિંગ સાથે જે શટરો પડ્યા છે એના ઉપર જે સ્લેબ સાથે લાગ્યો હતો આ થોડું પડ્યું છે, લેકિન આમાં જેવી રીતે આવ્યું હતું કે આખી સ્લેબ પડી ગઈ છે એવું નથી. અને જો થોડો થયો છે આ બી કારણ કે ફોર્સફુલી શટરિંગ ગીરી ગઈ એના લીધે આ થયું છે. તો અત્યારે એ લોકો એના રિપેર કરી દેશે. વિપક્ષી બીજા પણ સવાલો ઉભા કર્યા છે. સુરતના તળકેશ્વરમાં જે કંપની દ્વારા આ ટાંકી બનાવી હતી એ પડી ગઈ હતી, અને ત્યાં એને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે અને એમને સામે કાર્યવાહી થઈ છે, અને એ જ કંપની દ્વારા આ વલસાડમાં પણ કામગીરી થઈ રહી છે. આ બધી માહિતી તો અમે લોકો અત્યારે એકત્રિત કરી લઈએ, અને આ લોકો શું કહે છે અત્યાર સુધી હું વાંચ્યું નથી, લેકિન હું તો ફક્ત વિડીયો જોયો હતો. એના આધારે મારા પ્રાંત અધિકારી અને નગરપાલિકાના જો એન્જિનિયર છે પ્લસ GUDCના જો એન્જિનિયર છે એના મારફતે સ્થળ તપાસ કરાવી હતી. તો અત્યાર સુધી એટલી માહિતી આવી છે. અત્યારે તો સૌથી પહેલા તો જોઈ લઈએ કે આમાં કોઈ ભૂલ થઈ છે કે કેમ થઈ છે, અને એમની કોઈ ભૂલ થઈ હશે તો એમના જે પગલાં ભરવાના રહેશે એ ભરવામાં આવશે. આ તો બધું કાઢવામાં આવશે. અત્યારે પોઝિશન ઠીક છે. જેવી રીતે તમે કીધું છે કે થોડું સિમેન્ટ પડ્યું છે, ફક્ત એવું છે, આનાથી વધારે કોઈ નુકસાન નથી થયું. આ તો તમે કહો છો અત્યારે સુરતની કંપની જ આ કામ કરી રહી છે, તો આ હું તપાસ કરાવી લઈશ.